શરૂઆત કરીશું જૂનાગઢથી, જ્યાં ખેડૂતોની સરકારને રજૂઆત છે. કપાસ સહાય અરજી પોર્ટલ ફરી એકવાર શરૂ કરવા માટેની માંગ ઉઠી છે. ઓનલાઈન અરજીનું સર્વર બંધ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે ખેડૂતોને સહાયથી વંચિત ન રાખવા માટેની આ માંગ છે. કપાસ સહાય અરજી ફરી શરૂ કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે. ખેડૂતોના હક માટે રજૂઆત કરાઈ રહી છે. મુખ્યમંત્રી અને કૃષિ મંત્રીને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે. જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારીને અરજી આપવામાં આવી છે. ખેડૂતોને સહાયનો લાભ મળે તેવી માંગ કરવામાં આવી છે અને તાત્કાલિક નિર્ણય લેવા પણ સરકારને વિનંતી કરવામાં આવી છે. તો ખેડૂતો માટે જ્યારે મુશ્કેલી સર્જાતી હોય ત્યારે તાત્કાલિક આ અંગેની રજૂઆત થાય તે પણ જરૂરી છે અને રજૂઆતને ધ્યાનમાં લઈને આ અંગે કાર્યવાહી થાય તે પણ જરૂરી છે. તો આ જ બાબતને લઈને ખુદ ખેડૂત આપણી સાથે જોડાઈ રહ્યા છે જૂનાગઢથી. પ્રકાશ જલુ, પ્રકાશભાઈ, જે પ્રકારની આ સહાય માટેની અરજી છે અને કપાસ સહાય અરજીને લઈને પોર્ટલ બંધ હોવાનું પણ જણાવવામાં આવી રહ્યું છે, શું તથ્ય છે અને અરજીનું શું ખાસ ઉલ્લેખ આપના તરફથી? મેં હમણાં જ ખેડૂત તરીકે જૂનાગઢ ખેતીવાડી અધિકારી સાહેબને હું ઉપર રજૂઆત કરવા ગયો તો સાહેબે કીધું મને કે ઉપરથી જ બંધ થઈ ગયેલ છે પોર્ટલ. પ્રકાશભાઈ, તમે લેખિતમાં મને આપો. એટલે મેં અરજી આપી ખેતીવાડી અધિકારી સાહેબને, કલેક્ટર સાહેબને અને મેલ કર્યા છે મુખ્યમંત્રીને અને કૃષિ મંત્રીને, બધાને. બેન, બિલકુલથી આપે રજૂઆત આજે કરી છે, તો આ સમસ્યા ક્યારથી છે અને તેને લઈને પણ આપની પાસેથી વિગતવાર જાણવા માંગીશું. બેન, આ સમસ્યા તો આ સરકાર સંકલન વિનાની સરકાર છે. આ સરકાર આવી ત્યારની કોઈ સંકલન કોઈ વસ્તુનો છે નહીં. ખરીદી કરે કે ગમે તે કરે. તમને હું દાખલો આપું. 5-6 વર્ષ પહેલા ચણાની ઓનલાઈન અરજી કરાવી આ સરકારે. ત્યારે કીધું કે 125 મણ ચણા લખી દીધેલા, ઓનલાઈન રેકોર્ડ ઉપર લખી દીધેલ ચણા 125 મણ લેવાના, 125 મણ. એના પછી 25 મણ જ લીધા છે, 100 મણ નો લીધા. કે હવે વધારે થઈ ગઈ અરજી, ઓલું થઈ ગયું. તો સંકલન પેલા એ વસ્તુ કરવું પડે. જયારે આ સરકારમાં ખરીદી પ્રક્રિયા ચાલુ થાય, મગફળી, તુવેર, ઘઉં, ત્યારે પણ જે સમય મર્યાદામાં ખરીદી પૂરી કરવાની હોય, ક્યારે પણ આ સરકાર એમ ન કહી શકે કે આ સમય મર્યાદામાં મેં આ ખરીદી પૂરી કરી. ક્યારેક ટ્રાન્સપોર્ટની તકલીફ હોય, ક્યારેક બારદાન ન હોય, ક્યારેક ઓલી. હું તમને આ વર્ષની હમણાંની વાત કરું તો ઘઉંની ઓનલાઈન માર્ચમાં અરજી થઈ તે પછી આ 15 જૂન સુધી હજી અમુક સેન્ટરમાં ખરીદી ઘઉંની પૂરી નથી થઈ આ સરકારની. ક્યારેક બારદાન ન હોય, ક્યારેક ગોડામની તકલીફ હોય, ક્યારેક ઓલું હોય. સંકલન વિનાની આ સરકાર છે. એસી ઓફિસમાં બેહી અને એમને રજૂઆત કરી નાખે શેખ સલીની કોઈને. જમીન સ્તરે આવી કોઈ સમસ્યા થાય પેલા એનું લેસન કરવું પડે. આપણે આટલી ખરીદી કરવી છે તો આટલી ગોડામું જોઈએ, આટલી બારદાનું જોઈએ, આટલી વસ્તુ. અમે ખેડૂતો ખેતી કરીએ તો અમે ઉનાળામાં અમારી ખેતી કમ્પ્લીટ તૈયાર કરી રાખીએ. અમને ખબર છે 15 જૂન 1 જૂને પછી ક્યારે પણ વરસાદ આવી જાય નક્કી નો રહે, તો અમે અમારું ખેતી કમ્પ્લીટ કરીને રાખેલું હોય. તો એ કઈ કરવી નથી. આને તો બસ ઓફિસમાં બેઠા એસી ઓફિસમાં અધિકારીઓ કે જેને જમીન સ્તરે કઈ ખબર નથી પડતી એવા બધું આનો વહીવટ કરે. તો આ કોઈ દિવસ સરકારની સંકલન. આ વર્ષની હમણાં 24 તારીખ છેલ્લી છે. કપાસની તો કાલની બંધ થઈ ગઈ છે. વેબસાઇટમાં તે બંધ જ કરી દીધી છે. સાઇટ જ નથી લેતી હવે ઓનલાઈન. એટલે આ તકલીફો તો ઘણી બધી છે, પરંતુ સાથે સાથે એ પણ જાણવા માંગીશ કે જ્યારે ઓનલાઈન અરજીની વાત કરવામાં આવતી હોય તો બધા જ ખેડૂતોને ઓનલાઈન કદાચ કરતા ન પણ ફાવે, ત્યારે કેવી સમસ્યાઓ સર્જાતી હોય છે ને ઓફલાઈનને લઈને પણ શું કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે આ પ્રકારની સમસ્યા આવે, પોર્ટલ બંધ થવાની અથવા તો ટેકનિકલ ઇસ્યુ આવે ત્યારે? બેન, મોટા ભાગના ઓન રેકોર્ડ છે ગુજરાતમાં. 95% ખેડૂતોને ખબર નથી પડતી. ઓનલાઈન અરજી ગ્રામ પંચાયતનો વીસી કરી દે. ખેડૂત ત્યાં જાય એટલે વર્ષોથી આ પ્રણાલી છે. ઓનલાઈન અરજી ટોટલ વીસી કરે છે. 1-2% ખેડૂતો જ ઓનલાઈન પોતે અરજી કરી શકે છે, જે સમકક્ષ છે. બાકી વીસી ગામના વીસી જ આ ઓનલાઈન અરજી કરી દે ખેડૂતોને બધાને. બરોબર. એટલે ત્યાં એ સમસ્યા નથી, પણ વીસી ક્યાં લેતું નથી. ઓનલાઈન અમારું પોર્ટલ જ નથી ખુલતું. લે નહીં તો વીસી પણ શું કરવાનું છે ત્યાં? બિલકુલ. તો બીજી કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી ગોઠવવામાં આવતી જ્યારે આ પ્રકારની સમસ્યાઓ આવે ત્યારે? સમસ્યા આવે વૈકલ્પિક તમારું જે મેઇન સેન્ટર જ નો લે ઓનલાઈન અરજી. વીસી ગ્રામ પંચાયતના કોમ્પ્યુટર માંથી કરે, ત્યાં નથી લેતી. સરકાર ઉપરથી મનાઈ કરી દે. સરકારને એવું છે કે અરજીઓ અમુક મર્યાદામાં અરજી આવી જાય એટલે સરકાર પોતે જ આ બંધ કરે છે. બિલકુલ. તો આપે જી જણાવો પ્રકાશભાઈ, આપણે સાંભળી રહ્યા છે. બરોબર. તો સરકાર પોતે જ વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જવાબદારી સરકારની છે. ખેડૂત તો વૈકલ્પિક વ્યવસ્થા કરી નથી શકતા. સાઈડ તો ખેડૂત ખોલી નથી શકતા. ખેડૂત છે ખેતી કરી શકે, પોતાના ખેતરમાં કામ પોતે કરી શકે છે. એ એના હાથમાં છે. બરોબર. એની સાઈડ ખોલવાનું તો ખેડૂતના હાથમાં નથી. એ તો સરકારે પોતા પણ રાખેલ છે બધું. બિલકુલ.
એટલે કે ખેડૂતોના હક માટે હંમેશા લડાઈ લડવી પડે છે, ત્યારે જઈને ખેડૂતોને હક મળતો હોય છે અને તેમાં પણ નથી મળતો. લડે છતાં પણ નથી મળતો. 1500 કરોડ પોરની વાત છે. 30 વર્ષથી આજ લાલ પાણી માટે અમે લડીએ છીએ. ઘેડ માટે લાલ પાણી જે આવે 30 વર્ષથી આ લડી, હજી નિરાકરણ નથી આવ્યું. હપ્તારાજ ચાલે છે આ સરકારમાં. હપ્તા ડાઈંગ એસોસિએશન વાળા આપે છે, એટલી રજૂઆત, એટલી મૌખિક રજૂઆત. જયારે હોય ત્યારે કંઈક તમે આવો ભાદરમાંથી ને ઉબેરમાંથી અમારું પાણી પી લ્યો તમે. જીપીબીએસ વાળાને સાહેબ બધા કહેતા હોય કે સ્વચ્છ નદી છે, બરોબર. વેકલ કઈ કરતું જ નથી, આની કઈ રજૂઆત થતી નથી. હિન્દુ મુસ્લિમ થાય આ સરકારમાં, અને એના માટે ખેડૂતોએ મત દીધા છે. અત્યાર સુધી હિન્દુ મુસ્લિમના નામે ખેડૂતોએ પણ મત દીધા છે, પોતાના માટે મત નથી દીધા, એટલે એ ભોગવવાનું જ છે અત્યારે. બિલકુલથી. એટલે આપની જો માંગની વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી બંનેને આપે આવેદન પત્ર આપ્યું છે. કેટલા સમય રાહ જોવી પડશે? શું તે અંગે કોઈ આપને જાણકારી કરવામાં આવી છે? આજે 1:30 વાગે મેં કરેલ છે મેલ. કાલ બંધ થયો એટલે ખેડૂતોને ફોન આવતા હતા, એટલે હું આજે જુનાગઢ રૂબરૂ સાહેબ પાસે ગયેલ અને સાહેબને મૌખિક રજૂઆત કરી. મને કે પ્રકાશભાઈ તમે લેખિત આપો એટલે અમે મોકલે ઉપર. એટલે પછી મેં લેખિત આપ્યું અને મુખ્યમંત્રીને અને ગૃહમંત્રી કૃષિ મંત્રીને બેને 1:30 વાગે 1:30-35 આજુબાજુ મેલ થયો. જો આની કઈ સમસ્યાનું નિરાકરણ ન આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે હવે નક્કી કર્યું છે ઉપવાસ આંદોલન માથે બેહવું છે આ સરકારને સામે. એ પણ હવે નક્કી કરી લીધું છે. જેવી રીતે જંતર મંતર પાસે છે, શંભુ બોર્ડરે પંજાબ હરિયાણાના ખેડૂતો પણ આવે છે. આખા દેશમાં ખેડૂતો અત્યારે પરેશાન છે. ગુજરાતમાં એકમાં છે એવું નથી, આખા દેશમાં ખેડૂતો જ પરેશાન છે. ડબલ આવક ખેડૂતની નથી થઈ, ડબલ આવક વેદાણીની અંબાણીની થઈ. વિકાસ થયો એ આપણે માનીએ, સ્વીકારીએ છીએ. વિકાસ થયો એને 100% સ્વીકારીએ, પણ અદાણી અને અંબાણીનો વિકાસ થયો છે. આમ પ્રજાનો વિકાસ નથી થયો આ સરકારમાં. અમારે જુનાગઢ જિલ્લામાં આજે હજારો મંડળીઓ, બોગસ મંડળીઓ છે, જે ફરિયાદ કરવા જાય એની ફરિયાદ પણ નથી લેતી આ સરકાર. પોતાના મળતિયાઓની મંડળી છે, હું ફરિયાદ કરે. જયારે હમણાં તમે જોયું તો મોરબીમાં મગફળીનું ગોદામ સર્ગ્યું છે. એની હું વાત કરું તો મેં 5 મહિના જેથી મગફળી ચાલુ કરી ખરીદી, ત્યારે મારી ફેસબુક ઉપર પોસ્ટ પણ છે. તમે જોઈ લેજો કે આ મગફળી સળગવાની છે. દર વર્ષે મગફળી સળગે કેને સજા દીધી આ સરકારે? દર વર્ષે કરોડો રૂપિયાની મગફળી સ્વાહા થાય છે. સરકારી પોતે સળગાવે છે. ખેડૂતની પ્રજાની આમ ટેક્સના પૈસાને ખરીદેલી મગફળી કોઈને કામ આવવાને બદલે સળગાવી નાખે. આ સરકાર સળગાવે છે. સળગતી નથી, પણ આ સરકાર પોતાના મળતિયાને બચાવવા માટે આ છેલ્લા 10 વર્ષથી આ મગફળીઓ સળગે છે. કેની માથે નિર્ણય આવ્યો? કેની માથે તપાસ આની બેહાડી દીધી દાખલા રૂપી? બિલકુલ. તો પ્રકાશભાઈ, આટલી બધી સમસ્યાઓ હોય અને જ્યારે અત્યારે ઓનલાઈન અરજીની પણ વાત હોય, ત્યારે ખાસ કરીને માત્ર જુનાગઢથી આ કિસ્સો સામે આવે છે, અન્ય ખેડૂતોની પણ કદાચ આ જ હાલત હશે, તેને લઈને આપ શું કહેશો? સુરેન્દ્રનગરના ખેડૂત આગેવાનો પણ સાથે વાત કરી, કચ્છમાં પણ વાત કરી. બધા જ આવવાના છે. હજી તો કાલ આ વસ્તુ બંધ કરી છે, 24 તારીખ સુધીની હતી. એટલે હવે બધા ખેડૂત ધીમે ધીમે બહાર આવે છે, જાય છે ઓનલાઈન અરજી કરવા. ત્યારે પોર્ટલ લેતું નથી ઓનલાઈન અરજી, એટલે હવે ખેડૂતો ધીરે ધીરે બહાર આવશે. હજી તો આ વસ્તુ કાલ બંધ થઈ, 24 તારીખ સુધીની એની સમય મર્યાદા હતી. એટલે પેલા સરકાર જ એવું કે છે કે બધા ખોટી ગીર્દી ન કરતા બધાનો વારો આવી જાય. આપણે સમય લાંબો છે એટલે ખેડૂત ને જાય, લાઈન હોય એટલે ખેડૂત પોતાના ખેતરમાં કામ ચાલુ હોય એટલે પોતે આવતો હોય પાછો. કાંઈ વાંધો નહીં, કાલ આપણે અરજી કરી દેવું એટલે ન્યાય ટોકન આપી દે છે ખેડૂતને. પંચાયતે અમારે એવી સિસ્ટમ છે, લાઈનમાં જાય એટલે ટોકન આપતા જાય. ઓનલાઈન વીસી કરવા વાળા એટલે વીસી નું ટોકન આપી દીધું એટલે ખેડૂત નિશ્ચિત હોય કે ભાઈ આપણો વારો આવી જાય. એટલે વીસી ફોન કરીને પણ ખેડૂતને બોલાવે છે. ગામના સંબંધને હિસાબે વીસી કે ભાઈ તમે એટલા વાગે આવજો, તમારો વારો એટલા વાગે આવશે. તો હવે બંધ થઈ ગયું તો ખેડૂતો પણ પરેશાન છે. અત્યારે વીસી પણ પરેશાન છે. અમે તમારું દીધું, તમને ટોકન દીધું, પણ વારો નથી, હવે મારે લેતું નથી તો મારે શું કરવાનું? બિલકુલ. તો હવે જ્યારે વાત કરવામાં આવે સમય મર્યાદાની, તો શું તે અંગે પણ આપ રજૂઆત કરશો કે સમય મર્યાદા વધારવામાં આવે? હવે તો વધારવી જ પડશે ને. કાલનું બંધ થયું છે, 5 દિવસની મર્યાદા વધારવી. 1 દિવસમાં છે તો 1 દિવસમાં કોઈ દી એવડો લોડ આવે તો કોઈ દી બધા ખેડૂત પૂરું નથી થઈ જવાનું ખેડૂતોનું કોઈ વસ્તુ. જી પ્રકાશભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા, અને જે પ્રકારની આપની સમસ્યા છે તે પણ અમારા માધ્યમથી ચોક્કસથી સરકાર સુધી પહોંચાડવાનો અમે પણ પ્રયત્ન કરીશું. તો ખૂબ જ મુશ્કેલીમાં ખેડૂત મુકાયો છે, અને હાલની જે સમસ્યા છે તે એ છે કે જે અરજી પ્રક્રિયા છે તે હાલમાં ખોરવાઈ ચૂકી છે, કારણ કે કપાસ સહાય અરજી પોર્ટલ છે તે બંધ થઈ ગયું છે. ફરી શરૂ કરવા માટે અરજી કરવામાં આવી છે. સાથે સાથે સર્વર બંધ હોવાને કારણે ઘણી બધી મુશ્કેલીઓ પણ થઈ રહી છે, કારણ કે સમય મર્યાદાની જે સીમા હોય છે તે ની અંદર અરજી કરવાની હોય છે. પરંતુ જ્યારે આ પ્રકારની સમસ્યા આવતી હોય ત્યારે સમય મર્યાદા પણ ચોક્કસથી વધારવી રહી, અને તે બાબતને લઈને પણ ખેડૂતો તરફથી અરજી કરવામાં આવી છે.